નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. આજના વિડીયોની અંદર એસસીપીસીડી તરફથી જે 2024 અને 25નું એટલે ગયા વર્ષનું જે કટ ઓફ કેટલાય અટકેલું હતું. મને ખ્યાલ છે કે જે વિદ્યાર્થીઓ ડિપ્લોમાની અંદર એડમિશન લેવા માંગતા હોય તો એમને એક હોય કે લાસ્ટ યરનું જે કટ ઓફ છે કેટલા માર્ક્સે અટકેલું હતું, તો એ મારે જાણવું છે. બરાબર, તો આ વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ થશે. અને આ જે પીડીએફ છે એ આપણે નીચે ટેલિગ્રામ ચેનલ અને જે વોટ્સઅપ ગ્રુપ હશે એમાં હું મોકલી આપીશ, તો એમાં જોઈન થઈ જજો. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા કોલેજનું નામ છે. બરાબર, પછી ઉપર અહીંયા તમને દેખાશે અલગ અલગ કેટેગરી દેખાશે. ઓલ ઇન્ડિયા કેટેગરી છે, ઈડબ્લ્યુએસ કેટેગરી છે, એસસીબીસી કેટેગરી છે, સીએસટી અને એક્સ સર્વિસમેન, એટલે કે જે આર્મીમાં કે એમ કામ કરતા હોય, પહેલાં કામ કરતા હતા પછી એમના પાસે ફોર્મ હોય તો એમાં ફોર્મ ફિલઅપ કરી શકે છે. હવે અહીંયા અહીંયા તમે જોઈ શકો કે GIA નો મતલબ છે ગ્રાન્ટ એન્ડ એડ, એટલે કે ગવર્મેન્ટની નથી પરંતુ સંસ્થાની છે, પણ ગવર્મેન્ટ જેટલી જ ફીઝ હોય છે. પછી અહીંયા જોઈ શકો છો BNB ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વલ્લભ વિદ્યાનગર GIA, તો એની અંદર તમે જોઈ શકો છો સિવિલ એન્જિનિયરિંગ અહીંયા 2311,256, અને અહીંયા તમે જોઈ શકો છો 18,527 અને 192. બરાબર, હવે આ કહેવા માંગે છે કે રેન્ક કેટલો છે ગુજરાતની અંદર. હવે માની લો કે કેટલાય અટકેલું છે. હવે અટકેલુંનું હું તમને એક એક્ઝામ્પલ આપું. હવે માની લો કે તમારો માર્ક્સ છે, બરાબર, એ 256. હવે આ એમણે ભરેલું છે, ઓલ ઇન્ડિયા કેટેગરીમાં ભરેલું છે એક વિદ્યાર્થીએ. આ ઓલ ઇન્ડિયા કેટેગરી અટકેલું છે, જે ગુજરાતના જેમ કે બહારના હોય અથવા CBSE બોર્ડ હોય, બરાબર, તો એનું આ આવશે. અને આ બીજું જે છે એ GSV બોર્ડ એના માટેનું છે. હવે આ જે તમને દેખાશે એ રેન્ક છે. આ સાઈડ તમે જોઈ શકો છો, મને એક મેરિટ રેન્ક આપવામાં આવશે. કે મેરિટ રેન્ક રિલીઝ થશે, જે મેં તમને ડેટ કીધેલી હતી લાસ્ટ વિડીયોમાં. પછી આ જે માર્ક્સ છે, માર્ક્સ એટલે કે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી, એમાં 300માંથી તમારા કેટલા માર્ક્સ આવેલા છે એના ઉપર છે. હવે આમાં તમે જુઓ, આ એક હું તમને એક્ઝામ્પલ આપું છું. આપણે એકવાર આને છે ને મોટું કરી દઈએ, ઝૂમ કરી દઈએ. બરાબર, હવે આ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, બરાબર, BNB ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વલ્લભ વિદ્યાનગર. તો એમાં તમે જોઈ શકો છો કે ઓપનવાળાનું કેટલા અટકેલું છે, 1716 એનો રેન્ક છે ગુજરાતમાં, અને 260 માર્ક્સે અટકેલું છે. અટકેલુંનો મતલબ એવો છે કે આ જે કોલેજ છે BNB ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વલ્લભ વિદ્યાનગર, તો માની લો કે આમાં કોમ્પ્યુટરની જે ભરતી છે એ 60 જેટલી છે, બરાબર. તો જે 60મો જે વિદ્યાર્થી છે એના માર્ક્સ એટલા હશે. ખ્યાલ આવ્યો? જે છેલ્લો જે વિદ્યાર્થી હશે એના માર્ક્સ એટલા હશે. પછી આના પછીના જે વિદ્યાર્થીઓ જેમ કે જેને 259 આવેલા હોય, 250 આવેલા હોય, તો એને આમાં એડમિશન મળ્યું હશે નહીં. ખ્યાલ આવ્યો? એટલે આની આગળ જેટલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ 59 જેટલા વિદ્યાર્થીઓ છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે આ અટકેલું કેટલા માર્ક્સે અટકેલું છે. હવે તમારે એમ જોવું હોય કે તમને આ કોલેજમાં એડમિશન મળશે કે નહીં મળે, બરાબર, કોઈ પણ બ્રાન્ચમાં. હું ખાલી એક કોલેજનું તમને ઉદાહરણ બતાવું છું, બાકી એવી જો ગુજરાતની બધી કોલેજ છે આની અંદર, બરાબર છે. હવે માની લો કે તમને એવું લાગતું હોય તો આપણે બીજી કોલેજનું એક એક્ઝામ્પલ લઈએ, જેમ કે પોલિટેકનિક MS યુનિવર્સિટી બરોડા કોલેજ, બરાબર. તો આની અંદર જેમ કે આ IT બ્રાન્ચ છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી બ્રાન્ચ છે, બરાબર. તો આની અંદર જેમ કે ઓપન કેટેગરીનું જે રેન્ક છે 266મો રેન્ક છે. એટલે ગુજરાતની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલા હશે એમાં એનો 266મો રેન્ક છે, અને એના માર્ક્સ છે 300માંથી 279 એના માર્ક્સ આવેલા છે. ઓલ ઇન્ડિયા જે રેન્ક છે, જે ઓલ ઇન્ડિયા જે CBSE બોર્ડ હોય, બરાબર, તો એમાં જે વિદ્યાર્થી છે એણે આમાં ભરેલું છે તો એનો 62મો રેન્ક છે ગુજરાતમાં, બરાબર. અને એને જે માર્ક્સ આવેલા છે 286 માર્ક્સ આવેલા છે. તમે વિચારો કે આમાં 279 એ લાગેલું છે, અટકેલું છે. ઓકે, અટકેલું મતલબ કે એવું છે કે આના 279 માર્ક્સ હતા આ વિદ્યાર્થીના, અને 266 રેન્ક હતા, એટલે આમાં મળી ગયું. હવે જેને 270 હોય અથવા જેને 278 હોય, આના કરતાં 1 માર્ક ઓછું હોય તો પણ આમાં એને મળ્યું હશે નહીં. આનાથી આગળના વિદ્યાર્થીઓને મળેલું છે, આ વિદ્યાર્થીને મળેલું છે, પણ એના પછીના વિદ્યાર્થીઓને મળશે નહીં, મળ્યું હશે નહીં. તો આ જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, માની લો કે આની અંદર 60 સીટ હોય કે 120 સીટ હોય,
તો અહીંયા ભરાઈ ગઈ હશે. હવે આમાં એવું છે કે આપણે આગળ જઈએ. હવે માની લો કે તમારું ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ હોય, તો અહીંયા તમારો 388મો રેન્ક છે અને તમારા 276 માર્ક આવેલા હોય, તો એટલાય અટકેલું છે. ગયા વર્ષે અટકેલું છે કે ગયા વર્ષે જે વિદ્યાર્થીને 276 માર્ક આવેલા છે અને 388 ગુજરાતમાં રેન્ક છે, તો અહીંયા અટકેલું છે. હવે આમાં એવું છે કે અહીંયા અટકેલું છે ને આગળના વિદ્યાર્થીઓને લાગેલું છે અને પાછળના વિદ્યાર્થીઓને લાગેલું નથી. હવે આ જે કટ ઓફ જે માર્ક્સ છે ને, એ પહેલા રાઉન્ડનું નથી, બરોબર. રાઉન્ડ કેટલા આવે છે? 3 રાઉન્ડ આવશે. પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ અને વેકેન્ટ રાઉન્ડ. તો પહેલા રાઉન્ડની અંદર વિદ્યાર્થીઓને નંબર લાગેલો હશે. માની લો કે આટલાએ બી લાગે ને આટલાએ ના પણ લાગે, બરોબર. તમે માની લો કે પછી એમ કહેશો કે સર મારે 276 માર્ક્સ આવેલા છે, તો મારે આમાં કેમ મળ્યું નહીં? કેમ કે પહેલો રાઉન્ડ હોય તો પહેલા રાઉન્ડની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ આમાં લેતા હોય, બરોબર. તો માની લો કે તમારો મળે ના પણ મળે, ડિપેન્ડ કરે કે તમારે આ વર્ષે કેટલી સ્પર્ધા છે, કેટલા તમારા આગળ વિદ્યાર્થીઓ છે, કેટલો રેન્ક છે, એના ઉપર ડિપેન્ડ કરે છે. હવે આપણે આ એસીબીસી એસસી એસટી એનું જોઈ લઈએ. હવે આની અંદર એસીબીસીમાં જો 775મો રેન્ક છે વિદ્યાર્થીનો, 270 માર્ક્સ આવેલા છે, એની કેટેગરી ઓબીસી છે, તો પણ મળી ગયું છે. પછી એસસી એસટીમાં આપણે આવી જઈએ. એસસી એસટીમાં હવે એસસીની અંદર જો તમે જોઈ શકો 447મો રેન્ક છે, 275 અટકેલું છે. તમે જોઈ શકો છો કે જે એસસી વિદ્યાર્થી છે, તો એસસી વિદ્યાર્થીનું 275 અટકેલું છે ને એસીબીસીનું 270 અટકેલું છે, બરોબર. આવું પણ થઈ શકે છે કે કેમ કે આમાં એસીબીસીના વિદ્યાર્થી એની સીટ છે ને હોય, પણ વિદ્યાર્થીએ 270 વાળા વિદ્યાર્થીએ ફોર્મ ભરેલું છે. પછી આની અંદર 275 વાળા વિદ્યાર્થીએ ફોર્મ ભરેલું છે, બરોબર. તો આમાં જેટલી સીટ હોય તો 275 વાળા વિદ્યાર્થી મળી ગયું. ઓકે, માની લો કે આમાં સીટ, માની લો કે 2 સીટ હોય એસસીની અને એસટીની પણ 2 હોય, એસીબીસીની પણ 1-2 સીટ હોય. તો એમાં માની લો કે આમાં 270 માર્ક્સ વાળા વિદ્યાર્થી ભરેલું છે, પરંતુ 275 વાળા વિદ્યાર્થીએ આમાં ફોર્મ ભરેલું નથી. જો એ ફોર્મ ભરે તો એનું લાગી જાય, 270 વાળા માર્ક્સનું લાગે નહીં. તમને ત્યારે ખબર નહીં પડે, પણ આ તમે જોતા રહો. હવે છે એસટી છે. જો એસટી વાળાને ગુજરાતમાં 61-63 રેન્ક છે અને 235 માર્ક્સ આવેલા છે, તો એને મળેલું છે. આટલાય અટકેલું છે, એટલે કે એના કરતાં ઓછા માર્ક્સ આવતે તો મળશે નહીં. પછી એક્સ સર્વિસમેન છે, તે માની લો કે કોઈ આર્મી મેન છે કે જેણે ભણવાનું છોડી દીધું, હવે અત્યારે ભણવાનું ચાલુ કરે છે ડિપ્લોમા, તો એને એની પાસે સર્ટિફિકેટ અપલોડ કરે છે, તો એને મતલબ કે આટલાય અટકેલું છે એક્સ સર્વિસમેન. તો તમે જોઈ શકો છો અલગ અલગ કોલેજનું અલગ અલગ છે, બરાબર. હવે એવું જરૂરી નથી કે તમારે કોમ્પ્યુટર કે આઈટીની બ્રાન્ચની અંદર જ લેવું. હવે ધીમે ધીમે છે કોમ્પ્યુટર અને આઈટી બ્રાન્ચ છે, તો એની અત્યારે ડિમાન્ડ મતલબ કે ઘટી રહી છે. વિદ્યાર્થીઓ છે બીજી બ્રાન્ચમાં જઈ રહ્યા છે. તો બેસ્ટ બ્રાન્ચ કઈ છે એના માટે પણ આપણે વિડીયો બનાવશું. એવું નથી કે કોમ્પ્યુટર અને આઈટી બ્રાન્ચ છે એ મતલબ કે અત્યારે કોઈ એડમિશન નથી લેતું, એડમિશન લે છે, બરાબર. પરંતુ બેસ્ટ બ્રાન્ચ ધીમે ધીમે છે ચેન્જ થતી રહી છે. ઓકે, તો એના માટે આપણે વિડીયો બનાવશું. એ વિડીયો માટે તમે છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. અને વિડીયોને તમે જેટલું લાઇક કરશો, ઓકે, તો એ વિડીયો ઝડપથી વિડીયો આવશે. તો હવે આપણે જેમ કે સુરતની આ કોલેજ છે, ફેમસ કોલેજ, ડૉક્ટર એસ ગાંધી ગવર્મેન્ટ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, ઓકે, સુરત આ કોલેજ છે. તો એની અંદર તમે જોઈ શકો છો કે અલગ અલગ કોલેજમાં અલગ અલગ તમને કટ ઓફ અહીંયા દેખાય છે. તો જો આઈટી છે, તો આઈટીની અંદર સૌથી વધારે કટ ઓફ અટકેલું છે, ઓછા રેન્ક હોય અને વધારે માર્ક્સે મળેલું છે. પછી કોમ્પ્યુટરની અંદર પણ છે, પછી માની લો કે ઇલેક્ટ્રિકલમાં પણ છે. તો આ જે માર્ક્સ છે એ છેલ્લા જે વિદ્યાર્થીએ એડમિશન લીધું હોય એટલા માર્ક્સે. હવે તમારે માની લો કે તમારે જોવું હોય તો તમે કઈ રીતે જોઈ શકો છો એ હું તમને બતાવું. કે માની લો કે તમારા જે માર્ક્સ છે, એક હું તમને એક્ઝામ્પલ બતાવું છું. જેમ કે તમારા ગણિતની અંદર જે માર્ક્સ છે એ તમારા 80 માર્ક્સ છે, બરાબર. અને માની લો કે અંગ્રેજીની અંદર તમારા 60 માર્ક્સ છે અને વિજ્ઞાનની અંદર માની લો કે તમારા 70 માર્ક્સ છે, બરાબર. તો હવે આનું છે તમારે ટોટલ કરવાનું. ઓકે, તમે આનું ટોટલ કરશો તો માની લો કે તમારે 80 ને 70, 150 ને 60, 210 જેટલા ટોટલ થાય છે. હવે આ જે 210 જે માર્ક્સ છે, હવે તમારી આમાં કેટેગરી પણ ડિપેન્ડ કરે કે તમે કઈ કાસ્ટમાં છો. તમે માની લો કે ઓપન હોય, બરાબર, તો તમારે 210ની કેટેગરીમાં તમારે જોવાનું કટ ઓફ. આ જે કટ ઓફ છે ને, આપણે બીજી લાઈન છે, બીજી લાઈન અને આ ચોથી લાઈન એ ઓપન વાળાની છે. પહેલી બે લાઈન છે ઓલ ઇન્ડિયા વાળાની છે.
માની લો કે ઓબીસી હોય, એસસી એસટી હોય, તો એ રીતે તમારે આ કટ ઓફ જોવાનું. તમારે 210 માર્ક્સ થાય છે. હવે માની લો કે તમારે 210 આમાં કેટલી લાઈન છે? 200 એટલે તમારે આમાં કઈ લાઈન જોવાની તમારે ખબર છે? માની લો કે તમે ઓપન હો, તમારા 210 કરતા ઓછા માર્ક્સ હોય, જેમ કે જ્યાં 200 અટકેલું હોય, બરોબર, તો એમાં તમારે લાગવાના શક્યતા છે. જેમ કે ઓટોમેશન રોબોટિક્સ છે, ડોક્ટર એસ ગાંધીમાં 200 અટકેલું છે, તમે જોઈ શકો છો. ઓકે, પછી આ જો ઓટોમોબાઈલમાં 192 અટકેલ તમારું તમને મળી શકે છે. તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. એમાં 192 તમારે મળી શકે છે. પછી જેમ કે સિવિલ એન્જિનિયરિંગ છે, 290 અટકેલું છે. આમાં ચાન્સીસ છે તમારે લાગવાના પણ ફિક્સ નથી. તમને મળે પણ ખરા, ના પણ મળે. ઓકે, હવે પહેલા રાઉન્ડમાં માની લે કે સિવિલ એન્જિનિયરિંગની અંદર જેમ કે 220 અટકેલું જોઈએ, બરોબર. પછી બીજો રાઉન્ડ પણ આની અંદર આવે. બીજા રાઉન્ડની અંદર કઈ રીતે હોય કે બીજા રાઉન્ડમાં જેટલી સીટ ખાલી હોય, બરોબર, એટલી સીટ ઉપર જ તમને મળે. તો આમાં બીજા રાઉન્ડમાં માની લો કે 207 અટકે, તો તમને મળી જાય. ઓકે, તો તમે એડમિશન તમે કન્ફર્મ કરાવી લો. પછી જે વેકેન્ટ રાઉન્ડ હોય, વેકેન્ટ રાઉન્ડની અંદર માની લો કે 209 અટકે છે, બરોબર. તો હવે આમાં આ જે 209 બીજા રાઉન્ડમાં 207 અટકેલું, ત્રીજા રાઉન્ડમાં વેકેન્ટ રાઉન્ડમાં 209 અટકેલું છે, પહેલા રાઉન્ડમાં 220 અટકેલું છે. તો આમાં કેવું હોય કે પછી આની છે ને આ વર્ષની જે પીડીએફ બનશે 2025ની, તો આમાં અટકેલું આવતા વર્ષે કેટલું અટકેલું બતાવશે? 207 અટકેલું બતાવશે. આમાં જેટલા પણ વિદ્યાર્થીઓ એડમિશન લીધા છે, એમાં સૌથી ઓછો રેન્ક હોય ત્યાં અટકેલું બતાવે. તો આવી રીતે આ પીડીએફ બને છે. એટલે તમને એવું નહીં વિચારતા કે તમને પહેલા રાઉન્ડમાં માની લો કે મળી ગયું છે, બરાબર. તો એવી રીતે તો એ તમારા નીચેના વિદ્યાર્થીઓને પણ મળશે. હવે માની લો કે તમારો જે રેન્ક છે, તમારા 209 માર્ક્સ છે. જેમ કે તમને એવું લાગે કે આ સિવિલ એન્જિનિયરિંગ છે, અહીંયા તમે દેખાય છે, એમાં પણ 209 માર્ક્સ છે કોઈ પણ કોલેજમાં, તો તમને મળી જ જશે આ કોલેજમાં. એવું ના હોય. આમાં કેવું છે કે આ જે કટ ઓફ હોય ને એ ત્રણેય રાઉન્ડનું ભેગું થઈને બતાવતો હોય છે. ઓકે, તેથી મિત્રો આવી રીતે કટ ઓફનું બધું. હવે નેક્સ્ટ પેજ પર આપણે આવી છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે ગવર્મેન્ટ પોલિટેકનિક, કોઈ પણ એક કોલેજ આપણે બીજી કોલેજ લઈ લઈએ, બરોબર. જેમ કે અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ છે. તો આ કોલેજની અંદર તમે જોઈ શકો આર્કિટેક્ચર છે, તો એમાં જો 280 માર્ક્સ છે તો અટકેલું છે. એ 237 માર્કે અટકેલું છે, બરોબર. હવે અહીંયા તમને ડેશ ડેશ દેખાશે. આ ડેશ ડેશનો મતલબ શું છે તમને ખબર છે? આ ડેશ ડેશનો મતલબ છે કે આની અંદર કોઈએ એસટી એસટી કે ઓબીસી કે એવા વિદ્યાર્થીઓ એડમિશન લીધું નથી. આની અંદર ઓપન વાળા વિદ્યાર્થીઓ એડમિશન લીધું છે. આ જે બ્રાન્ચ તમને દેખાશે ને, બરોબર. હવે આની અંદર તમે જોઈ શકો છો, આમાં પણ ડેશ ડેશ દેખાય છે. એટલે કે આની અંદર કોઈએ ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી એસટીના વિદ્યાર્થીઓ એડમિશન લીધું નથી. ડેશ ડેશ બતાવે છે. પછી નીચે પ્રાઇવેટ કોલેજમાં આપણે આવી જઈએ છીએ. ઓકે, હવે આપણે અહીંયા આવ્યા. એક એક્ઝામ્પલ લઈ લે, જેમ કે ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મહેસાણા, બરોબર. હવે તમે એમ કહેશો કે જો અહીંયા ડેશ ડેશ બતાવે છે એટલે એનો મતલબ એવો છે કે એડમિશન નહીં લીધું. હા, સીબીએસઈ વિદ્યાર્થીએ આની અંદર ઓલ ઇન્ડિયા વાળા જે સીબીએસઈના વિદ્યાર્થીઓ એડમિશન લીધું નથી, બરોબર. અને જે આની અંદર જે બીજા વિદ્યાર્થીઓ છે, બરોબર, એમણે એમણે આમાં એડમિશન લીધું નથી એવું નથી. હવે આમાં કેવું હોય કે માની લો કે આ વિદ્યાર્થીઓ છે, બરોબર, આ વિદ્યાર્થીઓ એડમિશન લીધેલું છે, આ રેન્ક વાળા વિદ્યાર્થીઓ. તો આમાં જો તમે જ્યારે ફોર્મ ભરશો, બરોબર, હવે એની અંદર જેમ કે ઓપનની અંદર સીટ ખાલી, ઓપનની સીટ અલગ હોય, એસસી એસટીની સીટ અલગ હોય. ઓપનની સીટ માની લો કે જ્યાં સુધી ખાલી હોય, બરોબર, તો તમને પહેલા ઓપનમાં સીટ આપશે. એટલે આમાં જો તમને એવું લાગશે કે જેમ કે પ્રાઇવેટ કોલેજમાં કોઈ એસસી એસટી ને ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ એડમિશન નથી લીધું, એવું નથી. એડમિશન તો લીધું હોય, પરંતુ તેમને ઓપનની અંદર સીટ આપી દીધી હોય, બરોબર. એનાથી તમને કંઈ ફરક પડતો નથી. તમને ખાલી સીટ મળવાથી મતલબ છે. ઓપનમાં આપે તો પણ વાંધો નહીં, અને ઈડબ્લ્યુએસમાં આપે, એસસી એસટી આપે તો પણ વાંધો નહીં. પછી ઓપનની સીટ જેમ કે ફૂલ થઈ જાય પછી એસટી એસટી એસસીબીસી એની અંદર સીટ ભરાતી હોય છે. હવે આની અંદર તમે એમ કહેતા હોય કે ઉપર જે તમે જોયા આટલા બધા રેન્ક, બરોબર, ઓબીસી અને એસટી એસટી ને એની જે આ માર્ક્સ આપેલા છે, તો રેન્ક એમને મળેલો છે, તો એનો મતલબ એવો નથી કે એમને ઓપનમાં સીટ નથી આપી. ઓપનમાં સીટ છે બધી કોલેજમાં. આખું એસસીપીસીનું આવું છે સિસ્ટમ. પહેલાં છે એસસીબીસી હોય કે એસસી એસટી હોય, ઈડબ્લ્યુએસ હોય, પહેલાં જો એના રેન્ક વધારે હોય તો એને ઓપનની અંદર પહેલાં સીટ આપવામાં આવે છે, બરાબર. આ જે રૂલ્સ છે ગવર્મેન્ટ જોબમાં પણ આ રૂલ્સ લાગતો હોય છે. ઓકે,
તો વિદ્યાર્થી મિત્રો, આ જે કટઓફનો જે સિનારીઓ છે, બરોબર, કટઓફ કઈ રીતે થયું છે, કટઓફ કઈ રીતે બને છે, એના રિગાર્ડિંગ પણ હું વિડીયો બનાવીશ કે કટઓફ કઈ રીતે બને છે, શું કઈ રીતે એની અંદર આપણે વ્યવસ્થિત કોલેજ નાખવાની. તો એ વિડીયો આવશે જ, અને ફ્યુચરના વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને પ્રેસ કરી દીજો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.